સુરતના સીમાડા ખાતે આવેલું બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે। વધુ એક સમાચાર સુરતથી સામે આવી રહ્યો છે, જ્યાં સીમાડા ખાતે આવેલો બ્રિજ અતિ જોખમી સામે આવ્યો। ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા બ્રિજનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। રિયાલિટી ચેકમાં બ્રિજ જોખમી હાલતમાં જોવા મળ્યો છે। ત્યારે સુરતનો વાલમનગર ખાડી બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો। બ્રિજ જર્જરિત થતા બ્રિજને બંધ કરવામાં આવ્યો છે। ત્યારે વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ સુરતમાં પણ દોડધામ મચી છે। ખાડી પર બનેલો બ્રિજ લોકો માટે ખતરારૂપ સમાન છે। ત્યારે તિરાડો પડેલો જર્જરિત બ્રિજ દુર્ઘટના સર્જી શકે છે। દુર્ઘટના સર્જાય તો ચાલકો ખાડામાં પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। ત્યારે સમાચાર સુરતથી, જ્યાં સીમાડા ખાતે આવેલો બ્રિજ જોખમી હાલતમાં જોવા મળ્યો। મંતવ્ય ન્યૂઝ દ્વારા બ્રિજનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। રિયાલિટી ચેકમાં બ્રિજ જોખમી હાલતમાં જોવા મળ્યો છે। વડોદરામાં બ્રિજ દુર્ઘટના બની છે। આ દુર્ઘટનામાં લોકોના જીવ ગયા છે। સુરત ખાતે પણ અનેક બ્રિજો આવ્યા છે કે પછી એમ કહું કે સુરત સિટી બ્રિજ સિટી તરીકે ઓળખાય છે, પરંતુ આ બ્રિજ સિટીની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। અનેક બ્રિજો જર્જરિત જોવા મળી રહ્યા છે। આમ તો મોટા મોટા દાવા કરવામાં આવે છે કે નવા નવા બ્રિજો બની ગયા છે, પણ ભાઈ જે જૂના બ્રિજ છે એને તો રિપેર કરો। વડોદરાની દુર્ઘટના બાદ તંત્ર દોડતું થયું છે। સુરતના સીમાડાના ખાતે આવેલું આ જે વાલમ બ્રિજ છે એને તાત્કાલિકપણે બંધ કરવામાં આવ્યું છે। અહીં પણ દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ હતી। હાલ દ્રશ્યો બતાવવા માંગીશ। હાલ આ બ્રિજ ખાડી પર છે। વડોદરાનું જે બ્રિજ બન્યું છે, જે બ્રિજ ધરાશયી થયું છે, એ નદીની ઉપર હતું અને લોકો ત્યાં નદીમાં પડી ગયા હતા, પણ આ બ્રિજ જે છે એ ખાડી બ્રિજ જેને કહી શકાય છે। અને આ બ્રિજના દ્રશ્યો બતાવવા માંગીશ। આ એક બ્રિજનો હિસ્સો છે જેને હાલ બંધ કરવામાં આવ્યો અને સામે જે આ બ્રિજ આખો જોડતો છે એ બ્રિજની ઉપરથી તો વાહન ચાલકો આવતા જતા દેખાઈ રહ્યા છે, પણ જે તિરાડો પડી છે મસ્ત મોટી, ગમે ત્યારે આ તિરાડ પડેલો જે આ ભાગ છે એ તૂટી શકે છે અને જે વાહન ચાલકો છે એ પોતાનો જીવ ગુમાવી શકે છે। ત્યારે આ ખાડી બ્રિજની પાસેના બીજા દ્રશ્યો બીજી તરફના બતાવવા માંગીશ કે માની લો કે પહેલા અહીં અકસ્માત થયું હોય કે પછી બ્રિજને લઈને કોઈ સમસ્યા સર્જાઈ હોય તો આ બ્રિજની અંદર તો ક્યાંક હેલ્મેટ પણ જોવા મળી રહ્યા છે કે કોઈ પડી ગયું હોય એને લઈને પણ કાળજી લેવામાં આવતી નથી, માત્ર મોટા મોટા દાવા કરવામાં આવે છે। હાલ સુરતના આ જે સીમાડા છે, આ સીમાડા ખાતેનો આ જે વાલગ બ્રિજ છે એની હાલત જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને જે વિરોધ પક્ષ જે કહી શકાય, વિપક્ષ કહી શકાય, એ હાલ આપણી સાથે છે। આપણે મહેશભાઈથી વાત કરીને એમનું શું કહેવું છે। મહેશભાઈ, જે રીતના વડોદરામાં ઘટના બની છે, યાદ અપાવી દઉં, વર્ષો પહેલા સુરતમાં પણ બ્રિજ બનતું હતું અને ઘટના બની હતી। બ્રિજનો ટુકડો ધરાશયી થતા મજૂરો સુતા 8-10 મજૂરો મરી ગયા હતા દબાઈને। ત્યારે ફરી એકવાર આ ચાલુ બ્રિજની ઘટના વડોદરામાં બની છે। સુરતમાં પણ આવી ઘટના બને ને તો નવાઈ નથી। શું લાગે છે આ બ્રિજને લઈને શું કહેવું છે? આજે બેન, આપણે ઘણી બધી જગ્યાએ બહારગામ જતા હોઈએ, ગાડી લઈને જતા હોઈએ, ત્યાં આપણે કોઈ બ્રિજને ક્રોસ કરતા હોય ને એટલે પહેલાં અંદર દિલમાં ફાળ પડતી હોય કે હાશ હવે આ નદીને ક્રોસ થઈ ગયા, શાંતિ થઈ ગયા। આજે દરેકના વ્યક્તિના મનમાં પહેલાં આવી ફાળ પડે છે। શું કામ કે આખા ગુજરાતને પાટીલ સાહેબે બાન મારી રાખ્યું છે। કોઈ અધિકારી પાસે ક્ષમતા નથી, કોઈ અધિકારીને તાકાત નથી કે એ કામ કરાવી શકે જ્યાં સુધી પાટીલ સાહેબ પાસે રજા ચીઠ્ઠી ન આવે। આ જે બ્રિજ છે ને, 4 વર્ષથી હું આ વિસ્તારમાં ચૂંટાઈને આવેલો કોર્પોરેટર છું। 4 વર્ષથી આ બ્રિજને એટલી ભયંકર પરિસ્થિતિ અંદર લોકો અહીંયા પસાર થાય છે, ગમે ત્યારે દુર્ઘટના બને છે, એટલી ભયંકર પરિસ્થિતિ છે। 2 વર્ષથી તો સતત આના બ્રિજના ટેન્ડરોની પ્રોસેસમાં, મંજૂરીની પ્રોસેસમાં છે ને હજી આજે કામ શરૂ નથી થયું। ખબર નથી કે ક્યારે કામ શરૂ થશે। એટલે જ્યાં સુધી કમલમમાંથી CR પાટીલ સાહેબ જેના આખા ગુજરાતના આકા એને માને છે, એ કે નહીં ત્યાં સુધી કામ ન થાય। આ એક નહીં, જ્યાં સુધી માણસનો જીવ નહીં થાય ને ત્યાં સુધી આ સરકાર કોઈ કામ કરવા નથી એવું સ્પષ્ટ દેખાય છે। આવા પોકળ દાવા કરવામાં આવે છે। વડોદરાની ઘટના બાદ તમામ હવે જે બ્રિજ સેલના અધિકારી કહો કે બ્રિજ સેલની જે કામગીરી કહો એના પાછળ લાગી ગયા છે। હાલ એક બ્રિજ અહીં સુરત ખાતે બંધ જોવા મળી રહ્યો છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।